લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ખંભાળિયાની એક મહિલા દ્વારા ભેળસેળયુક્ત દેશી ઘીનું વેચાણ કરવામાં આવતું હોવાની બાતમીના આધારે એસઓજી અને ફૂડ વિભાગે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. સલાયા પાંજરાપોળ નજીક કરવામાં આવેલા દરોડા દરમિયાન શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લા એસઓજીને મળેલી ચોક્કસ બાતમીના આધારે સલાયા પાંજરાપોળ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ખંભાળિયા નિવાસી એક મહિલા પાસેથી વેચાણ માટે રાખવામાં આવેલા શંકાસ્પદ દેશી ઘીનો જથ્થો મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઘીના નમૂનાઓ લઈને વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં આ ઘી ભેળસેળયુક્ત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. નિયમ મુજબ નમૂનાઓને લેબોરેટરીમાં મોકલી તેની ગુણવત્તા અંગેનો અંતિમ અહેવાલ મેળવવામાં આવશે. આ તપાસ દરમિયાન અંદાજે 9 કિલોગ્રામ જેટલા શંકાસ્પદ ઘીનો નાશ કરવામાં આવ્યો હતો. લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકતી આવી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો પણ સંદેશ તંત્ર દ્વારા આપવામાં આવ્યો છે. હાલ એસઓજી દ્વારા સંબંધિત મહિલાની પૂછપરછ કરવામાં આવી રહી છે અને ફૂડ વિભાગના રિપોર્ટના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. માનવ સ્વાસ્થ્ય સાથે છેડા કરતી ભેળસેળયુક્ત ખાદ્ય ચીજ વસ્તુઓના વેપાર સામે તંત્ર સજાગ બન્યું છે. દેવભૂમિ દ્વારકામાં થયેલી આ કાર્યવાહી બાદ ભેળસેળખોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ દ્વારકા.